શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM પર હું આરજે તૃપ્તિ. આજે રેડિયો મધુરમ 90.0 FM આપની સમક્ષ પત્રકાર મિત્રોની દિલની વાત મૂકવા જઈ રહ્યું છે. એમને પડતી સમસ્યાઓ અને એમના દ્વારા કરેલા કાર્યોને આપની સમક્ષ મૂકતા અમને ખૂબ જ આનંદ થશે. અને એ શ્રેણીમાં રેડિયો મધુરમના સ્ટુડિયોમાં અમે સ્વાગત કરીએ છીએ વરિષ્ઠ પત્રકાર શ્રી પંકજભાઈ સોનેજીનું. આમ પંકજભાઈને પંકજ કાકા તરીકે પણ લોકો ઓળખે છે. પંકજ કાકાએ અનેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પત્રકાર તરીકેની કામગીરી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. અને સાથે સાથે સમયની નજાકત જોતા પંકજ કાકા સોશિયલ મીડિયામાં પણ સક્રિય છે અને બનતી ઘટનાઓને વાસ્તવિક સ્થિતિમાં લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે. પંકજ કાકા નમસ્તે. નમસ્કાર. રેડિયો મધુરમ 90.0 એફએમના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, તમારો આ ફિલ્ડ પરનો અનુભવ કેવો રહ્યો? પત્રકારત્વનું ખેડાણ લગભગ 1983-84 અથવા એ પહેલાંથી શરૂ થયું હતું. એટલે આજે લગભગ 30 વર્ષથી વધુ અનુભવ રહ્યો છે અને એમાં અલગ અલગ અખબારો, મેગેઝિનોમાં પણ કામ કર્યું છે. 1 વર્ષ ચેનલમાં પણ કામ કર્યું છે. એટલે આ પત્રકારત્વ એ મારા શોખનો વિષય હતો અને ખૂબ ગમતું વિષય કહી શકાય. એટલે લાંબુ ખેડાણ રહ્યું છે એનું. કાકા, તમને આ પત્રકારમાં જોડાવાની ઈચ્છા કેવી રીતે થઈ? મારા મોટા ભાઈ છે, એમનું એક પાક્ષિક હતું, સુંદરમ પાક્ષિક, અને એમને 1978-79માં શરૂ કરેલું. એમના ત્યાં જ્યારે એક પત્રકાર, પોતે એક હતા પત્રકાર, એ પણ ત્યાં આવતા અને એ લખતા. એટલે પત્રકારત્વનો મોભો જોઈને ઘણી વખત એમ થાય કે આવો મોભો આપણને મળે તો પણ કેવી મજા આવે. એટલે એ વખતથી એવું નક્કી કર્યું કે આપણે પણ એક દિવસ પત્રકાર થવું છે. અને ધીરે ધીરે મેં એ પાક્ષિકમાં લખવાનું ચાલુ કર્યું. એની આખી વ્યવસ્થા પણ હું સંભાળતો હતો. પછી મને દૈનિક વર્તમાનપત્રોમાં પણ કામ કરવાની તક મળી. અલગ અલગ દૈનિક પત્રકોમાં પણ કામ કર્યું, મેગેઝિનોમાં પણ કામ કર્યું. આમ મારો શોખ પોસાતો ગયો અને મને એ ક્ષેત્રે આગળ વધવાનો ચાન્સ મળતો રહ્યો. કાકા, તમે આટલા વર્ષથી પત્રકારના ફિલ્ડ સાથે જોડાયેલા છો, પણ અત્યારે તમને કોઈ બીજો ઓપ્શન આપવામાં આવે તો તમે બીજો ઓપ્શન અપનાવો ખરા? બીજો ઓપ્શન ગમે એવો નથી હોતો, અથવા તો એમાં એવું થાય કે રસ નથી હોતો તો પછી આપણે એ વિષયમાં જઈએ તો નિષ્ફળ જઈએ. એટલે વર્ષોથી લખવાની અને નવું નવું જાણવાની અથવા લોકોને મળવાની જે અત્યાર સુધી કામગીરી કરી છે એ જ ગમે છે. એટલે એમાં જ આગળ વધવાની મજા આવે. કાકા, તમે આટલા વર્ષથી પત્રકારની દુનિયામાં છો, મતલબ એમાં એ ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો એવો કોઈ કિસ્સો છે કે જે તમને પડકારજનક લાગ્યો હોય? પડકારજનક મોટાભાગે તો પત્રકારત્વ જ પડકારજનક છે. કોઈ પણ એસાઇનમેન્ટ તમારે કરવાનું હોય તેનું લેસન પહેલાં કરવું પડે, એના મુદ્દાઓ તમારે નોંધવા પડે, અલગ અલગ લોકોને મળવાનું હોય. એટલે એ તમે જો વ્યવસ્થાપન વ્યવસ્થિત રીતે કરો તો કોઈ વસ્તુ પડકારજનક નથી. પણ પડકારજનક સમજીને એના સોલ્યુશન માટે પણ પ્રયત્ન કરો તો કશું પડકારજનક રહેતું જ નથી. એવી કોઈ સ્ટોરી કે જે તમને યાદ હોય? એક ચાંગા ગામની સ્ટોરી હતી, પાલનપુરની. એમાં એક બહુ જ સામાન્ય પરિવારનું બાળક હતું જે 10 વર્ષનું હતું અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. એ સ્કૂલની અંદર એક સમયે વર્ગખંડની અંદર સફાઈની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન તિજોરી ખસેડતા એ તિજોરી બાળક ઉપર પડી, જેના કારણે એ નાનું બાળક હતું, એના કમરના મણકા તૂટી ગયા હતા અને બિલકુલ એ બાળક પથારીવશ થઈ ગયું. હવે સામાન્ય પરિવાર માટે તો આ એક બહુ જ દુઃખદ ઘટના હતી, કારણ કે બાળકને કેવી રીતે એનું ઓપરેશન કરાવવું, એનો ખર્ચ કેટલો થશે એની મૂંઝવણ તો હોય જ. આવું એક નાના અખબારની અંદર 4 લીટીમાં છપાયેલા સમાચાર પછી હું એની સ્થળ ઉપર હું એના પરિવારને મળવા માટે બીજા દિવસે ગયો. ત્યારે બાળક એના ઘરમાં ટેરેસ ઉપર એને ચત્તો સુવાડેલો હતો. એની બધી જ ક્રિયાઓ એ એના મધર એની કરતા અને એ બિલકુલ ઊભો થઈ શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે એની જે સ્થિતિ જોયા પછી આ સ્ટોરી અમે ભાસ્કરમાં, દિવ્ય ભાસ્કરમાં અમે છાપી હતી. આમાં એક ડિજિટલ પ્લેટફોર્મમાં પણ આ છપાઈ હતી અને એની તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હતા એ વખતે,
સીએમઓમાં એની નોંધ લેવાઈ અને એમને જિલ્લા કલેક્ટર પાસે આ અંગેનો અહેવાલ મંગાવ્યો. આ અહેવાલ પછી એ બાળકનું ઓપરેશન કરાવવાનું નક્કી થયું. એટલે સ્કૂલમાંથી પણ એક શિક્ષક, આરોગ્ય કર્મચારી, એમ્બ્યુલન્સની અંદર એની સંપૂર્ણ વ્યવસ્થા કરી એને અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં ડૉક્ટરોની આખી ટીમ તૈયાર હતી અને ખૂબ સારી રીતે ઓપરેશન થયું. અને આ ઓપરેશનનો તમામ ખર્ચ એ વખતે રાજ્ય સરકારે ઉપાડેલો. અને એ સ્વસ્થ થયા પછી એ બાળક જ્યારે એના ઘરે પરત આવ્યો ત્યારે એના પરિવારમાં ખુશીનો પાર નહોતો. કારણ કે એની પાસે પરિવાર પાસે પૈસા જ નહોતા કે આ બાળકને અમે કેવી રીતે સાજો કરી શકશું. એના પિતા કચ્છની અંદર એક કંપનીમાં નોકરી કરતા હતા. એના માતા એ ગામની અંદર કચરા પોતા કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આપ સમજી શકો છો કે એ ઘરની અંદર આવી કોઈ સમસ્યા ઊભી થાય તો એને કેવી રીતે પહોંચી વળવું એ ખૂબ ચિંતાનો વિષય બનતો હોય છે. પણ આ સ્ટોરી છપાયા પછી એની સારી રીતે ઓપરેશન થયું ને એનું સુખદ પરિણામ મળ્યું. એનો ખૂબ અત્યારે પણ આનંદ છે અમને. કાકા, ઘણા લોકો પત્રકાર લોકોને જોઈને ભાગી જતા હોય છે અને એ લોકોમાં એક માનસિકતા એવી છે કે પત્રકાર એટલે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું એ કહેશે અથવા પૂછશે, તો એ વિશે આપ શું કહેશો? પત્રકારત્વ આમ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવી વાત છે. સાચું તો લખવું જ પડે, પણ તમે તટસ્થ રીતે લખો તો કોઈ એમાં ભાગતું નથી હોતું. પણ લખવાનું જ્યારે બેસીએ ત્યારે તમારે સમાજની ને એના તમે જે લખો છો એના શું પ્રત્યાઘાત કાલ પડવાના છે એને ધ્યાનમાં રાખીને લખવું જોઈએ એવું માનું છું. કંઈ વાંધો નહીં. કાકા, પત્રકારની અંદર કેવી કેવી ચુનૌતીઓનો તમે સામનો કર્યો છે? પત્રકારત્વમાં તમારે ક્યાં જવાનું હોય એનું કંઈ નક્કી નથી હોતું. મને ખ્યાલ છે ત્યાં સુધી એક સ્ટોરી અમે એવી પણ કરી હતી. એમાં એ સ્ટિંગ ઓપરેશન જેવું જ હતું કે આપણા જિલ્લાની અંદર આપણી એક ચેકપોસ્ટ, આપણા જિલ્લાની જે આરટીઓ ચેકપોસ્ટો અગાઉ હતી એ ચેકપોસ્ટો ઉપર કરપ્શન ચાલતું હતું એવી અમને માહિતી હતી. અને અમે એમાં એનું ઓપરેશન કર્યું હતું. અને એ સ્ટિંગ ઓપરેશન છાપામાં પ્રસિદ્ધ થયા પછી સરકારે પણ એની નોંધ લીધી હતી અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરી હતી. કાકા, આવું કોઈ બીજી સ્ટોરી કે જે જનહિતમાં સારા એવા પગલાં પડઘા પડ્યા હોય? એવી ડીસાની જ આપણે સ્ટોરી કહી શકીએ તો ડીસામાં જે અત્યારે આપણે વર્તમાન સમયે જે બ્રિજ જોઈ રહ્યા છે, એલિવેટેડ ઓવરબ્રિજ છે આપણો, એ જે તે સમયે દિવાલ ઉપર બનવાની વાત હતી. પણ પછી એ વિરોધના કારણે શહેરના બે ભાગ પડે એવી ચિંતા હતી એટલે એનો એ બંધ રહ્યો હતો. એના પછી પિલ્લર ઉપર બનાવવાની વાત હતી પણ એની કોઈ કાર્યવાહી આગળ વધતી નથી. ત્યારે હું નવગુજરાત સમયમાં હતો અને નવગુજરાત સમયમાં 16 દિવસ સુધી અમે સતત અલગ અલગ એંગલ ઉપર સ્ટોરીઓ કરી હતી, જેના કારણે લોકો પણ અમારી સાથે જોડાયા અને લોકોએ સ્વયંભૂ આંદોલનમાં જાણે ભાગ લેતા એ રીતે જ પોતે જ આ આખો પ્રશ્ન ઉપાડી લીધો. શહેર બંધ કરવાની નોબત સુધી વાત આગળ વધી હતી. ચૂંટણીના બહિષ્કાર સુધીની વાત આગળ વધી હતી. દરમિયાન સ્થાનિક નેતાગીરી અને